નમસ્કાર મિત્રો, આજથી 6 યોજનાની અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ રહ્યા છે. તો ચાલો જાણી લઈએ કઈ 6 યોજનાઓ છે અને કેવી રીતે ફોર્મ ભરવું. જેની અંદર પ્રથમ યોજના છે મહિલા સમૃદ્ધિ યોજના, ત્યારબાદ છે માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના, વ્યક્તિગત લોન યોજના, પેસેન્જર ઓટો રિક્ષા, જનરલ ટર્મ લોન યોજના અને વ્હીકલ લોન યોજના. એ ફોર્મ છે એ 26/7/2025 સુધી તમે ભરી શકશો. ફોર્મ ક્યાં ભરવું એ જાણીએ. તમારે સૌ પ્રથમ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જવાનું છે. ત્યારબાદ એ ખુલી ગયા બાદ જે કોર્પોરેશન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાં જઈ અને જે પ્રથમ નંબરનું છે ગુજરાત સફાઈ કામદાર ડેવલપમેન્ટ કોર્પોરેશન તેના ઉપર ક્લિક કરશો એટલે એ યોજનાઓ દેખાઈ જશે. રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ થયેલ ફંડમાંથી જે યોજનાઓની વાત કરી એ અન્વયે સફાઈ કામદાર અને તેમના આશ્રિતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઓનલાઈન અરજી કરવામાં અસમર્થ છે કે જે ઓનલાઈન અરજી કરી શકતા નથી તેમણે જરૂરી આધાર પુરાવા સહિત તાલુકા કક્ષાએ સમાજ કલ્યાણ નિરીક્ષક જે તાલુકા પંચાયત કચેરીમાં બેસતા હોય છે અને જિલ્લા કક્ષાએ મદદનીશ જિલ્લા મેનેજરશ્રી કે જે સમાજ કલ્યાણ કચેરીમાં હોય છે એમને સંપર્ક કરવાનો રહેશે. બરાબર. ત્યારબાદ મૂળ ગુજરાત રાજ્યના વતની હોય તેવા સફાઈ કામદાર અને તેમના આશ્રિતોને આ લોનનો લાભ મળવાપાત્ર થાય છે. અરજદાર સફાઈ કામદાર કે તેમના આશ્રિતની ઉંમર 18 વર્ષથી ઉપર અને 50 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. BPL વિધવા તેકતા વિકલાંગને અગ્રિમતા આપવામાં આવશે. મહિલા લાભાર્થીને અગ્રિમતા આપવામાં આવશે. વાહન માટે અરજી કરનારે જાહેરાતની તારીખે વાહન ચલાવવાનું લાયસન્સ હોવું ફરજિયાત છે. બરાબર. આ તમામ માહિતીઓ છે. આપ ત્યાંથી પણ પોર્ટલ ઉપર જઈને વધુ જાણી શકશો. ત્યારબાદ આપે અરજી કરી અને ફોર્મની પ્રિન્ટની જરૂરી આધાર પુરાવા સહિત જિલ્લા કચેરીએ 31/7 સુધી તમારે પહોંચાડવાની રહેશે પ્રિન્ટ સાથે આધાર પુરાવા સાથે. તો તમે સમાજ કલ્યાણ નિરીક્ષક જે સમાજ કલ્યાણની કચેરી જિલ્લા કક્ષા હોય છે અનુસૂચિત જાતિ ત્યાં પણ તમે પૂછી જોજો, ત્યાં આ ફોર્મ સ્વીકારશે. બરાબર છે. થેન્ક યુ. આભાર.